દિનેશભાઈ ટેમજીભાઈ મકવાણા, કન્વીનર ગુજરાત ચોટકડી સમાજ. અહીંયા જુઓ, અમારો આજનો આ કાર્યક્રમ ગુજરાતમાં સૌ પ્રથમ અમારા સમાજની વાત છે. ત્યાં સુધી અમારા સમાજના દીકરાઓ માટેની વ્યવસ્થા ખૂબ છે, પણ દીકરીઓ ભણે વ્યવસ્થા છે જ નહીં. એટલા માટે થઈ અમે એવું નક્કી કર્યું ટ્રસ્ટ દ્વારા કે આપણે રાજકોટ મુકામે એક જે સેન્ટર છે, સૌરાષ્ટ્રનું હબ છે, આ હબમાં એક સંપૂર્ણ વ્યવસ્થા આયોજિત છાત્રાલય બને અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી દીકરીઓ મા બાપ અહીંયા મોકલે અને એ દીકરી ભવિષ્ય સુધરે. એટલા માટે કે કોઈ પણ દીકરી છે એ બે ઘર તારે છે, એક પોતાના પિતાનું સાથે કે સાસરાનું. તો દીકરી ભણેલી હશે તો એનો આખો પરિવાર એ શાકભાજી ભણવાની છે, તો સમાજમાં આનો ફાયદો થવાનો. એટલા માટે થઈ અમે આજે આ આયોજન કર્યું છે અને આ રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, ગામે ગામ. દરેક જિલ્લા વચ્ચેનું આયોજન છે મારું, અને દરેક ગામમાં ફરી અને જે કંઈ સહાય સમાજને આપવી હોય એ લોકો સહાય એમાં કરી શકે. આજે અમારે ચુવાડિયા કોળી સમાજ અને સંત વેલનાથ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયનું નિર્માણનું એક આયોજન ચાલી રહ્યું છે. એની અંદર અમે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે શૈક્ષણિક રથ જે આજે બેડી મુકામેથી અમે પ્રસ્થાન કર્યું અને એ રથ અમારો છે એ હરેક તાલુકા, જિલ્લા અને ગામડે લગી હરેક જગ્યાએ પહોંચશે અને કન્યા છાત્રાના લાભાર્થ માટે કે એની અંદર વધારે જોડાય અને લોકોને ખ્યાલ આવે કે રાજકોટ મુકામે આજે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રાલયનું આયોજન થઈ રહ્યું છે. એના હેતુથી આજે રથનું આ શૈક્ષણિક રથનું પ્રસ્થાન છે. એવી જ રીતે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન રાખ્યું છે, જેમાં કલાકાર છે જિગ્નેશભાઈ કવિરાજ, લલિતાબેન ઘોડાદરા, લખન ઠાકોર, બટુક ઠાકોર, એ રીતે વગેરે નામાંકિત કલાકારો છે. અને બધા જાહેર આમંત્રણ આપું છું કે બધાને આવવાનું ખાસ આમંત્રણ છે. અને આ એક આવતા ટૂંક સમયમાં અહીંથી સીધો અમે જુનાગઢ આ રથનું પ્રસ્થાન કરવાના, અહીંથી જુનાગઢ જશે. જુનાગઢ એનું આ અંદાજે 10 થી 12 કરોડનો પ્રોજેક્ટ છે અને આ રીતે અત્યારે અમારું કાર્ય ચાલુ છે. આ 6 થી 8 મહિનામાં 2 કરોડની આજુબાજુ અમે ફાળો પણ બુક કરી લીધો છે. દીકરીઓને લાભમાં હરેક એમાં તો બધાને લાભ મળશે જ, કારણ કે જે અમારે ગરીબ દીકરીઓ છે જે ભણવું છે પણ અમારી પાસે કોઈ સગવડતા નથી દીકરીઓ માટે, તો એના માટે આ કન્યા છાત્રાલયનું આયોજન કર્યું છે. આજે શિક્ષણ સમાજમાં આવશે તો સમાજની અંદર સંગઠન વધશે અને એજ્યુકેશન હોય તો બીજે બધી જગ્યાએ આગળ વધવામાં એને ઘણી હેલ્પરૂપ થશે. ના, ગુજરાતની અંદર આ પ્રથમ ચુવાડિયા કોળી સમાજનું છાત્રાલયનું આ આયોજન છે.